અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના એક ટોલબૂથ પર કાર પાર્કિંગને લઈને શરૂ થયેલો સામાન્ય વિવાદ થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો। ફરિયાદી અને તેમના પરિવારજનો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો તેમજ ગળામાં પહેરેલી અંદાજે રૂપિયા 1.50 લાખ કિંમતની સોનાની ચેન લૂંટી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે 12 શખ્સો સામે મારામારી, લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસ દરમિયાન મળેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે કાર્યવાહી કરતા તમામ 12 આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આરોપીની ધરપકડ થતાં કેસની વધુ તપાસ વેગવાન બની છે અને ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવા માટે પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે જાહેર સ્થળોએ પાર્કિંગ કે વાહન વ્યવહાર જેવા સામાન્ય મુદ્દાઓ પર ઉદ્ભવતા વિવાદો ક્યારેક ગંભીર ગુનામાં પરિણમી શકે છે। ટોલ પ્લાઝા જેવા સંવેદનશીલ સ્થળોએ અસરકારક વ્યવસ્થાપન, કર્મચારીઓને વિવાદ નિવારણની તાલીમ અને સુરક્ષા વ્યવસ્થાનું મજબૂતીકરણ સમયની માંગ બની રહ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદોની વ્યવસ્થા જાળવવા માટે ઝડપી કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે। હવે કોર્ટ પ્રક્રિયા અને વધુ તપાસના આધારે સમગ્ર ઘટનાક્રમની કાનૂની દિશા નક્કી થશે। અહેવાલ આરિફ દિવાન, કેમેરામેન સંજય નંદેસરિયા, અમદાવાદ મિત્ર ન્યૂઝ, મોરબી। રિપીટ, અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।